हे नाथ मुझने मति शुद्धि देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદં સત્યમ મુચ્યતે ભવબંધનાत्। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આધુનિક સમયની અંદર આજે દરેક વ્યક્તિને આગળ વધવું છે અને તેના માટે જાત જાતના પ્રયત્નો કરતા જોવા મળે છે, પરંતુ ખરેખર આજના સમયની અંદર જ્યારે પણ આપણે કોઈક શિખરબદ્ધ મંદિરની અંદર કે કોઈક ધાર્મિક સ્થાનોની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે શબ્દ આપણે કેવો વાપરીએ છીએ કે આપણે આ મંદિરે ફરવા જવાનું છે। તો પછી એ ફરવા જવાનો મતલબ વાત સાચી છે કે આપણને સમય મળ્યો અને આપણે ફરવા ગયા, પરંતુ વાસ્તવિક રીતે જ્યારે એ ધાર્મિક સ્થળો ઉપર આપણે પહોંચીએ ત્યારે એ ધાર્મિક સ્થળોની અંદર એક ખરેખર ત્યાં મૂર્તિઓ જે છે અને ત્યાંનું એક સ્થાનનું એક મહત્ત્વ છુપાયેલું જોવા મળે છે, જે આપણે ધાર્મિક રીતે સમજવું ખૂબ જરૂરી છે। આપણને સ્થાન ઉપર ફરવાનું ગમે તો છે, પણ ખરેખર જ્યારે આપણે દર્શન કરવાના થાય, આપણે કોઈક હરિમંદિરની અંદર પણ જઈતા હોઈએ અને ત્યારે પણ આપણે દર્શન કરવાના થાય ત્યારે આપણે કેવી રીતે દર્શન કરીએ છીએ, તો ખરેખર દર્શન કરવાની તો વાત જ જવા દો, પરંતુ એ ધાર્મિક સ્થળો ઉપર આપણે એટલી બધી ફોટા પાડવા માટે એટલે કે સેલ્ફી પડાવવા માટે આપણે એટલા તલપાપડ હોઈએ છીએ કે ભગવાનને કયા કલરના વાઘા પહેર્યા છે અથવા તો એ હાર પણ કયો છે, મુંગટ કયો છે, એ આપણને કોઈ પણ પ્રકારનો ખ્યાલ હોતો નથી। જો એક વાઘાનો કલર જ આપણને ખબર નથી તો મૂર્તિ આપણા અંતરની અંદર ક્યારે દ્રઢ થશે? એ અંતરની અંદર ક્યારેય તે આપણને યાદ રહે નહીં। તો આજે આપણે આ પ્રવચનની અંદર એક દર્શન કળાના પ્રવચન જે આપણે કળા એક શીખવાની છે। આમ તો જો કોઈ પણ બાબત હોય એ શીખવાથી આવડી જાય, તો આ શીખવા માટે આપણે આ દર્શન કળા કેટલી જરૂરી છે। અને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અને આજે આપણે એવા પ્રસંગોની પણ વાત કરવાની છે કે ખરેખર આપણા જીવનની અંદર દર્શન કળા માટે કઈ રીતે આપણે દર્શન કરવીને એનો એક આદર્શ નમૂનો આપણને એ બધા ભક્તોના અને સ્વામિનારાયણ ભગવાને જે આપણને વાણી દ્વારા કીધેલું છે, તો એનું જો આપણે ધ્યાન રાખીશું તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આગળ વધી પણ શકીશું અને એવો આનંદ જેવો ભગવાનને છે એવો આનંદ આપણને પ્રાપ્ત થશે। આમ તો હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે 4 સિદ્ધાંતને માને ને એને હિન્દુ કહેવાય। એની અંદર સૌ પ્રથમ આવશે કર્મનો સિદ્ધાંત, જે 3 પ્રકારના કર્મના સિદ્ધાંત છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ। બીજો સિદ્ધાંત છે પુનર્જન્મ, એટલે કે આ જીવનો જન્મ ફરી વખત થાય છે ત્યાં સુધી કે જ્યાં સુધી એનું આત્યંતિક કલ્યાણ ન થાય, એનો મોક્ષ ન થાય ત્યાં સુધી પુનર્જન્મ થાય જ છે। અને ત્રીજું છે કે અવતારવાદ, એટલે કે અવતારો સમયે સમયે યુગે યુગે શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ જ કહ્યું છે કે યુગે યુગે એવા કોઈ અસુરો હોય, એ પ્રકૃતિ કે સ્વભાવોને એ મારવા માટે, દમન કરવા માટે હું જન્મ ધારણ કરીને આવું છું, તો અવતારવાદને પણ માનવો પડે, તો આને હિન્દુ કહેવાય। ચોથી અને મુખ્ય માન્યતા છે જે આજના પ્રવચનની છે, અને આ માન્યતા એટલે કે મૂર્તિ પૂજા। જો આમ તો આસ્તિક અને નાસ્તિકમાં જો કોઈ તફાવત હોય ને, તો જે નાસ્તિક હોય તે કોઈ પણ મૂર્તિ હોય કે ફોટા હોય તો એને એ આદર સત્કાર કરતો નથી। જ્યારે આસ્તિક હોય છે તો એ કોઈ ચિત્ર કે ફોટો હોય ને એટલે જોજો આપણે ફોનની અંદર પણ આપણે વોલપેપર એવું જ રાખીશું કે ભગવાન જેમાં આપણને દર્શન થતા હોય। શા માટે? કારણ કે
એ તમે છબી સ્વરૂપે આપણે ભગવાનની અંતરને એમાં રાખ્યા છે. તો એવી રીતે આ ચોથી માન્યતા મૂર્તિ પૂજાની છે. તો આ મૂર્તિની પૂજા કોઈ સમયનો બગાડ નહીં, તો આ મૂર્તિ પૂજામાં એ ભગવાન રહેલા છે. અને ખરેખર જેમ શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર જણાવ્યું છે કે આપણે ઘણા બધા વર્ષો સુધી અને ભવિષ્યમાં પણ આપણે મૂર્તિ પૂજાનો ઘણો બધો મહિમા જણાવેલો છે. જ્યારે પણ જો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર જ તેમને મંદિરો બનાવ્યા હતા, તો ત્યારે એમને મૂર્તિઓ પધરાવી હતી. હવે જેથી શા માટે? કારણ કે મુમુક્ષુઓ એમના દર્શન કરે અને એક પ્રકારની ઉપાસનાની દ્રઢતા થાય ને, એ અર્થે જ ભગવાને પોતે હયાત હતા છતાં એમની મૂર્તિ એમને પધરાવી હતી. હવે જો જ્યારે ભગવાન કે ગુરુ આમ પ્રત્યક્ષ ન હોય ને, ત્યારે તો ભગવાનની મૂર્તિમાં આપણે શું કરવી છે? મન જોડીને રાખવું એક સાધક માટે એક ઉત્તમ રસ્તો ગણવામાં આવે છે. કારણ કે વચનામૃત ગરડા પ્રથમના 68માં શ્રીજી મહારાજ દરેક હરિભક્તો મુમુક્ષુઓને કહે છે કે મારી અષ્ટ પ્રકારની પ્રતિમા અને 9મા સંત, તેમાં હું અખંડ નિવાસ કરીને રહું છું. તો આપણને એ જ ખબર હોવી પડે કે આ અષ્ટ પ્રકારની મૂર્તિઓ કઈ કઈ. તો અષ્ટ પ્રકારની મૂર્તિઓમાં ભગવાન રહે છે 9મા સંતમાં. તો પહેલું જ તે છે પાષાણ. કોઈ પથ્થરોમાંથી મૂર્તિ બનાવી હોય તો એમાં ભગવાન રહે. કોઈ કાષ્ટની હોય, લાકડાની પણ હોય છે, ધાતુની પણ હોય છે. ચિત્ર કોઈ પ્રતિમા હોય તો એમાં પણ ભગવાન રહેલા છે. કોઈ છાપ પાડેલી હોય, આપણે કેલેન્ડરની અંદર ઘણી વખત જોયેલું હશે. પછી કોઈક રેતી કે કાચમાંથી બનાવેલી મૂર્તિ હોય તો એમાં પણ ભગવાન રહે છે. કોઈક મણીથી બનાવેલી મૂર્તિ હોય તો આ રત્નજડિત મૂર્તિ એમાંથી બનાવી હોય તો એમાં પણ ભગવાન રહેશે. અને 8મું જે છે એ મનની કલ્પના રૂપે, એટલે કે મનમાં પણ આપણે ભગવાનની મૂર્તિ જો રાખતા હોય તો એમાં પણ ભગવાન રહેલા છે. અને 9મા એવા સંતની અંદર. તો આવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિ અને 9મા સંતમાં ભગવાન રહેલા છે. આ હિન્દુ તરીકે આપણે સમજવું પડે. અને આપણે આ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત જ્યાં હશે, જ્યાં એથિક્સ હશે, એ વાત સાચી છે. જેમ વિજ્ઞાનની અંદર આપણે સિદ્ધાંતની વાતો કરીએ છીએ કે સૂર્ય પૂર્વમાં તે એનો સૂર્યોદય થાય ને પશ્ચિમમાં અસ્ત થાય. મેઘધનુષની રચના આપણને સામાન્ય રીતના ચોમાસામાં જોવા મળશે. તો વાત સાચી છે, સિદ્ધાંતની વાત છે. અહીંયા આપણે જે જીવીએ છીએ તો ઓક્સિજન વાયુ એના માટે જવાબદાર છે. સિદ્ધાંતની વાત છે. જો આપણે જેમ વિજ્ઞાનની અંદર સિદ્ધાંતની વાત સમજ્યા, તો એવી જ રીતે આપણે આપણા જીવનની અંદર પણ જે આપણને ભગવાન મળ્યા છે, ભગવાનની જે મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે અને જેની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિવત શ્લોક રૂચાઓ દ્વારા થઈ રહી છે, તો એમાં અવશ્ય આપણે એવો ભાવ રાખવો જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે અમે કાંઈ મંદિરમાં કાંઈ પથરા નથી અમે પધરાવ્યા, પણ મૂર્તિઓ પધરાવી છે. જો બાહ્ય લૌકિક દ્રષ્ટિએ જોઈએ ને તો આપણને એમ લાગે આટલા બધા પથરાઓ કે કેટલા ખર્ચો થયો હશે આની કરતાં ગરીબોને. પણ હકીકતમાં વાસ્તવમાં જે આસ્તિક હશે ને હરિભક્ત, એ જે મુમુક્ષુ જીવ હશે, એને ગુણ આવશે કે હકીકતમાં વાસ્તવમાં કોઈ પથરા નથી, આ કોઈ સમયનો બગાડ નથી. આ તો વાસ્તવની અંદર એમાં ભગવાન સાંગોપાંગ રીતે વિરાજમાન છે. એટલે આ જે ભાવ રહ્યો ને એ આપણે કેળવવો ખૂબ જરૂરી છે. એમાંય તે સાક્ષાત ભગવાન વિરાજમાન હોય છે. કારણ કે સત્સંગના ઇતિહાસની અંદર આપણને ઘણા બધા પ્રસંગો જોવા મળે છે, નોંધાયેલા પણ છે. અને આ વાતને પાછી પ્રતીતિમાં પણ પરિવર્તિત કરે છે એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. કોઠારી ગોરધનદાસના ભત્રીજા તે ગિરધરભાઈ, હવે એ વડતાલ મંદિરની આગળ જ તે પોતે એક પગે ઊભા રહ્યા અને એમની સમક્ષ માળા ફેરવવા લાગ્યા. તો હરિકૃષ્ણ મહારાજ એમની સમક્ષ આવ્યા. અને જો આવી રીતે આપણને ખબર પડી કે મૂર્તિમાંથી મહારાજ આવ્યા, પ્રત્યક્ષ દર્શન દીધા, તો બસ એવી જ રીતે આ સત્પુરુષ આપણને ઓળખાવે છે શ્રીજી મહારાજ. જો મૂર્તિમાંથી પ્રત્યક્ષ દર્શન એમને ગિરધરભાઈએ કીધું અને કે અમારે મોક્ષ મેળવવો છે તો એના માટે કોને અમે આશ્રય કરી સમાગમ કરીએ, ત્યારે હરિકૃષ્ણ મહારાજે કહ્યું કે એવા તો સત્પુરુષ અત્યારે પ્રાગજી ભક્ત છે, એટલે કે ભગતજી મહારાજ છે. તો જો આવી રીતે મૂર્તિમાંથી ભગવાને એમને દર્શન આપીને કહ્યું, તો આ ઉદાહરણ છે. બીજું તે એક એવું ઉદાહરણ આપણને યોગીજી મહારાજનું પણ પ્રસંગ ખ્યાલ હશે કે જ્યારે એકવાર યોગીજી મહારાજ ભાવનગરમાં પધાર્યા હતા, એટલે એમાં પ્રભુદાસ નામના એક હરિભક્તે
જમવાનું યોગીજી મહારાજને આમંત્રણ આપેલું. હવે રસોઈ તો તૈયાર થઈ ગયેલો. સરસ મજાના મહારાજ અને સંતો ભક્તો માટે રસોઈ બનાવેલી અને એની અંદર થાળ તૈયાર કરવામાં આવ્યો. એ થાળની અંદર 10 લાડવા, દાળ ભાત ને શાક ને ભજીયા આવું બધું ધરાવવામાં આવ્યું ભગવાનને. અને સાથે પાછા 2 કટોરા પાણી પણ મૂકવામાં આવ્યું. એટલે આજે તો હવે ગમે તેમ હોય, ભક્તોને કંઈક ભાવ અલગ હતો. સત્પુરુષ હાજર હતા એટલે તરત ભક્તોએ યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી આજે મહારાજ અને તમે આ છો સ્વામી, તમે સાક્ષાત છો તો તમારો હાથનો થાળ જમે એટલે તમે એવી પ્રાર્થના કરો ને. ત્યારે યોગીજી મહારાજ કે કાંઈ વાંધો નહીં, પડદા ઢાંકી દો. અને ત્યારે યોગીજી મહારાજ રહ્યા એ પોતે થાળ ગાય છે અને ભક્તો પણ સાથે સાથે થાળ ગાય છે. અને યોગીજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, તમતાર અમે આજે પ્રાર્થના કરીએ. અને પડદા બંધ થયા અને પેલું જ તે થાળ ગયો કે આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. પેલો થાળ પૂરો થયો ભાવથી. બીજો થાળ શરૂ કર્યો, જમો થાળ જીવન જોવું. અને ત્રીજો જમો ને જમાડું. આવા 3 થાળ યોગીજી મહારાજે ગદગદ ભાવે છે ને 3 થાળ ગાયા. અડધો કલાક તો વીતી ગયો. પણ જ્યારે પડદો ખુલ્યો અને એ ચમત્કાર થયો. જો ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. તમે કોઈ ભાવથી કોઈ કાર્ય કરો, નહીં કોઈ દેખાવ, કોઈકને દેખાડ દેવું, બતાવી દેવું મારામાં શું છે, મેં આમ કર્યું, નહીં એવું નહીં. પણ ખરેખર જો ભગવાન સામે આપણે ભાવના રાખીએ ને તો ભગવાન તમારું બધુંય સારું કરે. શરૂઆતની અંદર આપણને એવું લાગે કે ભગવાન મારી સાથે જ આવું કરે છે, મને જ તે હેરાન કરે છે. પણ વાસ્તવમાં એ તમારી પરીક્ષામાંથી એ તમને કપરી પરિસ્થિતિને તમને છે ને એ કરોડો અબજોની પ્રાપ્તિ કરાવી છે. પણ તમે આ હજારો લાખો રૂપિયામાં તમને એમ થતું હોય કે મારું આમ વહી ગયું, આમ થઈ ગયું. પણ ભગવાનને તો અનંત ગણું તમને આપવું છે. તો જો ત્યારે એ બધાની આંખો આમ આશ્ચર્યથી આમ પહોળી થઈ ગઈ. કારણ કે બન્યું એવું કે થાળની અંદર 5 લાડવા ખાલી વધ્યા હતા. 5 લાડવા ભગવાન અને સ્વામી જમી ગયા. દાળ ભાત ને શાક ને ભજીયા હતું ને એમાં બધું ઓછું થઈ ગયું. અને પાણીના જે 2 કટોરા મૂક્યા હતા ને એ તો સાવ ખાલી થઈ ગયા. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન અને સંત મૂર્તિમાં રહે છે. સાળંગપુર મંદિરની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે આજુબાજુ ગામડાઓને બધું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે ત્યારે પ્રશ્ન શું થતો, જો આવા ચમત્કાર તો કેટલાય છે, પરંતુ ખરેખર આ BAPS સંસ્થાની અંદર સત્પુરુષ જે ગુણાતીત ગુરુ પરંપરા છે ને એમને ચમત્કારો દર્શાવ્યા છે. પરંતુ ચમત્કારે કોઈ મહાન નથી થયા. આ તો એમની એક અલૌકિક ભાવના, એક પ્રકારની એક દયાળુ સ્વભાવના લીધે આપણને વર્તાય આવે છે. બાકી વાસ્તવમાં ત્યારે તે એવું જ બનેલું કે રસોઈ હતી, માણસો કેટલાય વધી ગયા હતા. અને ત્યારે એ શાસ્ત્રીજી મહારાજે સત્પુરુષ હતા. જો સત્પુરુષની તમે ચમત્કારો, એમની જે કૃપા જો એક વખત કૃપા, એમની જે ભાવના, તેમને તરત તે બધા હરિભક્તો આવ્યા કે આ રસોઈ આટલી છે અને હરિભક્તો ઘણા બધા આવ્યા છે, કેમ થશે? અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે ત્યાં લાલ કપડું ઢાંકી દીધું અને માથે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ મૂકી દીધી, ફોટો મૂકી દીધો અને કહ્યું જાઓ હવે તાઈ નહીં પડે. તો ન્યા એ કેટલુંય તે શેરો એવું બધું બનાવેલું બધું કાઢે પણ તો ખૂટે જ નહીં. છેલ્લે તો બોટાદની જે પાંજરાપોળ હતી ને ત્યાં પણ એમને પ્રસાદી ત્યાં મોકલો બધા પશુઓને ખાવા માટે, તો પણ એ રસોઈ ખૂટી નહીં. તો આવા ચમત્કારો તો કેટલાય છે. પણ વાસ્તવમાં છે ને ભગવાન અને સંતની જો એક વખત દ્રષ્ટિ પડે ને એ આપણે ન માનવામાં એવી વાત પણ શક્ય છે. પણ કહેવાનું શું છે કે ભગવાન અને સંતની અંદર એ મૂર્તિમાં એ રહે જ છે ભગવાન. કારણ કે ભક્તોના દરેક ભાવ સ્વીકારે છે. આજે સૌની વાતનો આપણને વિશ્વાસ થાય છે. એટલે આપણે ખાસ ભગવાન આપણી સાથે જ છે ને એવી મૂર્તિમાં ભાવ રાખવો. ખુશાલ ભટ્ટનું તમે જો ગોપાળન સ્વામી તો નાના હતા ત્યાં શામળાજીની મૂર્તિ સાથે રમતા હતા. ગઢડામાં લાલજી જીવુબાનો આખો દૂધનો કટોરો પી ગયા. તો આવા તો જો કેટલાય ઉદાહરણો દ્રષ્ટાંતો છે જેના ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર મૂર્તિ પૂજા ઈ સાચી છે અને એમાં આપણે યથાર્થ રીતે એનું માન મર્યાદા પણ બધું જાળવવું પડે. આજે આપણે કેટલાય બધા પ્રસંગોમાં મંદિરોમાં જ્યારે અન્નકૂટ થાય છે તો એ દિવસે અન્નકૂટની વાનગી તે સ્વામી અને
સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એમાંથી વાનગીઓ જમે છે. આ બધી પ્રતીતિ બધાને થાય છે. જો મંદિરની અંદર એક મૂર્તિ કે કોઈ માત્ર કાંઈ શિલ્પ કે એવું કંઈ નથી, પરંતુ એમાં ભગવાન વિરાજમાન છે ને સિદ્ધાંતની વાત છે. મૂર્તિમાં બિરાજમાની સાક્ષાત ભગવાનના એ જે દર્શનની રીત પણ આપણે જાણવી પડે. કારણ કે દર્શન કર્યાનું ફળ ક્યારે મળે અને દર્શન કરવાથી શાંતિ ક્યારે થાય કે એની રીત આપણને ખબર હોય તો. હું તમને એમ કહું કે તમારે સરસ મજાનું ઊંધિયું બનાવવાનું છે, બજારમાં મળે ને એના કરતાં 10 ગણું સારું બનવું પડે, પણ તમને આવડતું નથી ને તેમ બનાવી નાખ્યું તો એ કાંઈ ઊંધિયું નહીં થાય, એ રીંગણા બટેકા અને ટમેટાનું શાક થશે. પરંતુ હું તમને રીત કહું, આટલા જાતના 10-12 જાતના શાક, કઠોળ 5-7 જાતના અને ચણાના લોટનું તમારે બનાવવાનું છે ગોળિયું. આવું બધું તમને વિશ્લેષણ કરીને કહું અને કયા પછી કયું વસ્તુ નાખવાની એ પણ બધું વ્યવસ્થિત સમજાવું અને પછી તમે બનાવો ને તો યથાર્થ રીતે બને પણ ખરું અને સ્વાદ પણ આવે. શા માટે ઊંધિયું બન્યું? કારણ કે તમે એની પહેલાં રીત સમજ્યા. એમ આપણે પહેલાં રીત સમજવી પડે કે આ દર્શન કરવાની રીત કઈ છે. જેમ ખેલાડી હોય એને જો રમતની રીત શીખવી જ પડે ને તો જ સારું રમી શકે. બેટ્સમેન હોય પણ બેટ પકડતા જ ન આવડતું હોય તો, એ કવર ડ્રાઈવ મારતા જ ન આવડતું હોય તો, એ સ્ટોપ કરતા ન આવડતું હોય તો, એ કટ કરીને પાછળ દડો મારતા ન આવડતું હોય તો એને બેટ્સમેન ન કહેવાય, એને શીખાવ ખેલાડી કહેવાય. જે છે ને ગલી ક્રિકેટમાં પણ ચાલે નહીં. કોઈ વેપારી હોય તો આ વેપારીને પણ એ વેપારની રીત શીખવી પડે. કેટલું ઉધાર અપાય ને કેટલું ન અપાય, કેટલું રોકાણ કરાય ને કેટલું ન કરાય, કેટલી ટેકનોલોજી આ વેપારમાં મારે વાપરવી છે ને કેટલી નથી વાપરવી, કયો સમય દુકાન ખોલવાનો છે, કયો સમય બંધ કરવાનો છે, ક્યારે રજા રાખવાની છે, કેટલા કર્મચારીને રાખીશ, કેટલા પગાર આપીશ. કોઈ સંગીતકાર હોય ને એને સંગીતની રીત જાણવી જ પડે તો જ સંગીત સારી રીતે ગાઈ શકે, નકર સંગીત ગાઈ શકે નહીં. એમ ભક્તને પણ છે ને દર્શન કરવાની રીત જાણવી પડે. આપણે ભક્ત છીએ, આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધવું છે. તો આગળ વધવા માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે કે દર્શન કરવાની રીત. જો આપણે માની જ અત્યારે લીધું હોય કે આ 8 પ્રકારની જે છે મૂર્તિઓ અને 9માં સંત, એમાં ભગવાન સાંગોપાંગ વિરાજમાન જ છે, આ સમજી ગયા આપણે અત્યાર સુધીમાં. તો હવે આપણે પ્રતીતિ થઈ ગઈ, પણ વાસ્તવમાં એનો આનંદ ક્યારે થશે કે જ્યારે આપણે એની રીત શીખીશું ત્યારે. એટલે આપણે આના માટે શું કરવાનું છે? તો પહેલું જ તે આપણે એકાગ્ર દ્રષ્ટિએ દર્શન કરવાના છે. અત્યારે તો કેવું છે, 21મી સદીની અંદર બધો ફાસ્ટ ટ્રેક મોડ છે. અત્યારે આપણને કોઈક લાંબુ ભાષણ કરે ને પ્રવચન કરે ને એ ગમતું નથી. આપણે બધા અત્યારના માનસિકતા એવી છે કે મને ટૂંકું કહી દો અને એમાં મને છે ને ફળ અનંત ગણું મળે. તો વાસ્તવમાં એમ કાંઈ દરેક બાબતોનું એમ કંઈ અનંત ગણું ફળ મળે નહીં. એમ તમારે કોઈક વસ્તુઓ પામવી છે, તમારે એનો અનુભવ કરવો છે, એનો સાક્ષાત કરવો છે, તો એની માટે ધીરજ જરૂરી છે, એના માટે સમય આપવો જરૂરી છે. તો તમારે શું કરવાનું છે કે જ્યારે પણ મંદિરની અંદર જઈએ અને એ જે મંદિરની મૂર્તિમાં જે પધરાવ્યા મૂર્તિઓ જે છે એમાં ભગવાન, તો એના આપણે એકાગ્ર મને દર્શન કરવાના છે. અને જો સ્વામી વિવેકાનંદ સ્વામી ઘણી વખત કહેતા કે 1% પુરુષાર્થ અને 99% કોન્સન્ટ્રેશન, એટલે કે 99% એકાગ્રતા છે અને 1% તમારો પુરુષાર્થ છે. વિચાર કરો એકાગ્રતાની કેટલી જરૂર લોકની અંદર પડે છે. કોઈ પણ કાર્ય કરવાની અંદર આપણે એકાગ્રતા થવું જ પડે તો જ એ કાર્ય થઈ શકે. કારણ કે સામે રીતે ભગવાનની એ મૂર્તિમાં આપણે દર્શન દરમિયાન આપણે નેત્રને છે ને સ્થિર રાખી નથી શકતા. આપણે કાંઈક ને કંઈક કાંઈક વસ્તુ થોડીક ખડખડે, કંઈક ને કૂતરું પસાર થાય કે કોઈક વ્યક્તિ કોઈક નવો આવે ને દર્શન કરવા, તો આપણે ભગવાનને મૂર્તિને દર્શન કર્યા પહેરતા એ વ્યક્તિ સામું આપણે જોઈ લઈએ. થોડોક અવાજ સંભળાય ને આપણું ધ્યાન ત્યાં વહી જાય, થોડીક હલચલ કંઈક થતી હોય ને ત્યાં વહી જાય. તો આવી રીતે જે દર્શન કરનાર ભક્ત હોય ને એને શ્રીજી મહારાજ એક વોર્નિંગ આપે છે. વચનામૃત ગઢડા અંત્યના 25માં જણાવે છે મહારાજ કે તેની ઉપર તો એવી રીસ ચડે છે જે શું કરીએ, સાધુ થયા નહીં, સાધુ નહીં તો તેનું કંઈક તાડન કરીએ. આ તો સાધુ થયા ને એટલે તાડન કરતા નથી. આવું તાડન કરવાની વાત તમે વિચાર કરો. મહારાજ કહે છે તો આમાં ભગવાન રાજી કઈ રીતે થાય? સંભવ જ નથી, રાજી જ ન થાય.
જો આપણે આવી રીતે દર્શન કરતા હોય. કારણ કે આ વાત કેવી થઈ કે તમે ભગવાન આગળ ગયા અને તમે અન્ય વસ્તુઓ પદાર્થોમાં તમારું મન તમે મૂક્યું. તો તમે જો ત્યાં મન મૂક્યું તો ભગવાન હવે તમારી સાથે કોઈક વાત કરતા હોય અને તમારી સામું જોવે નહીં અને બીજા કોકને પ્રાયોરિટી આપે તો તમને ગમશે? નહીં ગમે. તમે ત્યાંથી હાલવા માંડશો, તમને રીસ ચડશે, તમે એને બોલાવશો પણ નહીં. હવે જો લૌકિક રીતે વ્યક્તિઓ પણ તમારી સાથે વ્યવસ્થિત વાત નથી કરતા, મન પોરવીને તમારી આંખોમાં આંખો રાખીને, તો તમે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ કે કોઈ પણ ધર્મના કોઈ હોય ભગવાન, આપણે જે ધર્મ સંપ્રદાયમાં માનતા હોય, તો એ ભગવાનને થોડું ગમવાનું છે? ન જ ગમે ને. કારણ કે પ્રાયોરિટી તમે ભગવાનને બીજી કરી નાખી. તો એટલે જ તે મહારાજ કહે છે તાડન કરી નાખવી. આ તો સાધુ થયા છે ને એટલે નહીં. પૂજા કરવા બેઠા હોય સવારમાં અને ક્યારેક જો આપણે ટીવી પણ જોઈ લેવાય, છાપા પણ વાંચી નાખ્યો, કટિંગ કંઈક તો સમાચાર ન્યૂઝ વોટ્સઅપની અંદર હાલો સ્ટેટસ, અમુક તો પૂજાની અંદર વોટ્સઅપના જે સ્ટેટસોની જોઈ લે. આપણે કેવી ભક્તિ થઈ ગઈ, દેખાડવા ભક્તિ કે ભાઈ નિયમ છે પાળ નાખ્યો, પૂરું થઈ ગયું. ફળ મળ્યું ન મળ્યું એ જવા દો, આ બધું અલૌકિક છે, એ પછી મળશે. એમાં કોઈ સુધારો આપણા જીવનની અંદર થવાનો નથી. ફોન ઉપર આપણે ધંધાની વાત ત્યારે ન કરવાની હોય, કારણ કે આવી પૂજાથી છે ને ભગવાન અને સંત ક્યારેય પ્રસન્ન થતા નથી. અને જો મહંત સ્વામી મહારાજ તો જેમ કહે છે ને કે તમે પત્ર તમને સ્વામી મળતો નથી ને પછી અમુક તો લેટ મળે ને કામ અમુક થઈ જાય, ત્યારે સ્વામીએ શું કીધું કે તમે પેન લીધી, એ વિચાર આવ્યો ને ત્યારથી મને બધી ખબર છે, પત્ર લખવાનું શરૂ કરો ને ત્યારથી મારી પાસે મળી ગયું. તો જો આ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન આગળ કાંઈ આપણે છુપાઈ ન શકીએ, બધું જાણે છે આવા ભગવાન અને સંત. આપણી સાથે જે પણ પીડો પડે છે, આપણને જેવા વ્યક્તિઓ સંબંધીઓ દ્વારા દુઃખ થાય છે, આપણા જીવનની અંદર પ્રશ્નો આવે છે, આધ્યાત્મિક કે લૌકિક કે તમે શારીરિક પણ કહી શકો, ધાર્મિક પણ કહી શકો, આ બધા પ્રશ્નો ભગવાન જ આપે છે, સંત જ આપે છે. આ એમના કરતા હરતા પણ આનો વિચાર દ્રઢ રાખવો, તો જ તે આપણા જીવનની અંદર આપણે શાંતિ કામ કરી શકીશું. તો જો આપણે પૂજાની અંદર આવી રીતે કરતા હોય તો ભગવાન ક્યારેય રાજી નથી થતા. અને આમાં દર્શનની તે ક્યારેય આપણને લાંબા સમય સુધી સ્મૃતિ ન રહે, કારણ કે આપણું ધ્યાન ક્યાં છે? બીજી ત્રીજી બધી જગ્યાએ છે. જેમ નિષ્કાન સ્વામીએ કહ્યું છે ને કે જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. જેમ દોરડા ઉપર કોઈક ચાલતા નટની દ્રષ્ટિ ક્યારેય આઘી પાછી ન હોય. ગામની અંદર પહેલાના સમયની અંદર આવી રીતે કરતબ લઈને બધા આવતા હતા, અત્યારે તો ઓછું થઈ ગયું છે. તો ત્યારે તમે જોતા હશો કે નટ હોય તેની દ્રષ્ટિ આઘી પાછી ન હોય, જે આપણે આમથી આમ જોઈએ પણ એ ન જોઈએ. કેમ? નકર ઈ દોરડા ઉપર પડી જાય અને પડી જાય તો હાથ પગે ભાંગી જાય. તો જો એનું કેટલું મન એકાગ્ર છે, સ્થિર કેટલું રાખ્યું, તો એ શક્ય બન્યું. જેમ ક્રિકેટ હોય, સારું ક્રિકેટ રમતા આવડતું હોય, પણ એ જો શ્રેષ્ઠ બેટ્સમેન ક્યારે બને? કે જ્યારે બોલ ઉપર જ એનું ધ્યાન હોય. ઓડિયન્સ ભલે 1 લાખ હોય 1.5 લાખ હોય, એને તો બોલ અને બોલર કોણ છે અને શું કરવાનું છે, 6 માર્યું, 4 માર્યું કે સ્ટોપ કરવો કે કવર ડ્રાઈવ કરવી, કેટલા બધા ક્રિકેટની અંદર નિયમો આવે, રૂલ્સ આવે, અને કેટલાય શોટ્સના પ્રકાર પણ આવે. બધું એના મગજની અંદર હોય. ક્યારે હોય છે? એ મન એનું એકાગ્રતા હોય છે, દડા ઉપર જ હોય છે, તો જ શક્ય છે. અને જેને પણ 6 બોલની અંદર 6 સિક્સ માર્યા ભારતની અંદર, યુવરાજ સિંહ, યુસુફ પઠાન અને એ સિવાય પણ બીજા છે, પરંતુ એ જ્યારે પણ એ જેને મારેલા છે ને એને 6 બોલ ઉપર એટલું કોન્સન્ટ્રેશન કરેલું છે, ત્યારેથી શક્ય. મનની અંદર મોડો વિચાર નહીં, બસ 6 6 6 આવી રીતે કરવું એ અઘરું છે. કારણ કે બોલ આવે ને, સિઝનનો બોલ 450-500 ગ્રામનો આવે. બોલરની કાંઈ ગતિ એ કાંઈ નિરાતે કાંઈ હાવ સ્લો, કાંઈ થોડુંક ધીમો નાખજો હરખી રીતના હું શોટ મારી શકું, એવી રીતે ન હોય. એ તો 140-150 કિલોમીટર પ્રતિ હાવર્સની બોલની ગતિ હોય, અને એ ગતિમાં તમારે આમ સેકન્ડોની અંદર ડિસિઝન લઈ લેવાનું. પણ એ શક્ય ક્યારે બને છે? કે એનું મન એકાગ્ર હોય છે ને ત્યારે શક્ય છે. તો જો દર્શન કરતી વખતે એ ભગવાન સિવાય આપણે ક્યાંય દ્રષ્ટિ રાખવી જોઈએ નહીં. આ સિદ્ધાંતની વાત છે. એક છે ને મુલ્લાજી નમાઝ પઢી રહ્યા હતા. હવે એ જ વખતે એક કોઈક પ્રેમી હતો, બહુ એની પ્રેમિકાને પ્રેમ કરતો હતો, અને એવા પણ સપના દેખાડતો હતો કે તું જો કે ને તો હું છે ને
ચાંદ તોડીને હું તને લાવી દઉં, તારા તોડીને લાવી દઉં, આવી બધી વાતો કરે. એટલે મૂળ છે ને પ્રેમ એટલો બધો એને વધી ગયો હતો. એટલે પોતાની પ્રેમિકાને મળવા માટે છે ને દોડતો હતો. અને એમાં મુલ્લાજી હતા એ મુસલ્લા પરથી પસાર થયો એટલે મુલ્લાજી ધુઆ પુઆ થઈ ગયા. કારણ કે એ પ્રેમી પાછો આવ્યો ને ત્યારે મુલ્લાજી એના ઉપર બરાબર ગુસ્સો ઠાલવીને કીધું, એટલે આ તું મુસલ્લા ઉપરથી ચાલીને ગયો. ત્યારે ઓલા પ્રેમીએ શું કીધું, હું તો મારી પ્રેમિકાને મળવા જવાનો એવો એકતાર થઈ ગયો હતો ને કે મને ખ્યાલ જ ન રહ્યો. પણ તમે તો નમાઝ પઢવામાં એકતાર નહીં થયા હોય તો જ તમને હું નજરમાં આવ્યો ને. તો જો ભગવાનના દર્શનમાં એવા એકતાર થવું પડે કે કોઈ પણ બાબત હોય, કોઈ અન્ય જે કામ કરતા હોય આપણે આપણું કરીએ. અને જો આપણો જીવ છે ને એ એક સ્વતંત્રતા આપણે રાખવી. આપણે આપણા જીવનું જ આત્યંતિક કલ્યાણ કરવાનું છે, આપણે જ સમજવાનું છે. આપણામાં જ કાંઈક કસર સ્વભાવ રહી ગયેલા છે. હા, અન્યને આપણે કહી શકીએ, સત્સંગ વધારી પણ શકીએ, સારા સારી સૂચનો પણ કરી શકીએ, પણ એનો અધિકાર, એની જવાબદારી, એનો ઠેકો આપણે લીધો નથી. આ પણ એક ધ્યાનમાં રાખવું. પણ હા, જ્યાં બને ત્યાં સુધી મદદ કરવી. એવા વાક્યો શબ્દો કેવા જેથી જીવ ઉધ્વ ગતિને પામે, સત્સંગમાં આગળ વધી શકે. તારીખ 2/3/2007 અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા. એટલે સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી લીધા હતા. એટલે યુગાંડાથી આવેલા એક હરીશભાઈ ભૂપતાણીએ છે ને સ્વામીશ્રી એક પ્રશ્ન પૂછ્યો કે અમારે દર્શન કઈ રીતે કરવા. અને એક જ વાક્યની અંદર સ્વામીશ્રી ઉત્તર આપેલો કે પોતાને ભૂલી જઈને ભગવાનના દર્શન કરીએ તો સુખ આવે. હવે આપણે જ્યારે ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણા મનની અંદર કેટલા પ્રશ્નો હોય છે, કેટલી આપણે ટેન્શન ચિંતા હોય છે. અમુક તો દર્શન કરતાં કરતાં ધંધાના વિચારો કરતા હોઈએ. તો આમાં કોઈ પણ પ્રકારની બરકત છે ને આવતી નથી. એટલે એકાગ્ર દ્રષ્ટિએ દર્શન કરવા, એ દર્શન કરવાની રીત છે પહેલી. બીજી એક રીત છે કે મને સહિત દર્શન કરવા. જો આમ તો તમે પણ બધા ભણેલા થશો, ક્લાસરૂમની અંદર પણ બેઠેલા હશો, તો એમાંથી 50-60 બાળકોમાંથી અમુકનો જ પહેલો નંબર આવે છે. અમુક તો એમાંથી ફેલ પણ થાય છે. અમુકને તો પાયાની પણ બાબતો નથી આવડતી. એનું કારણ શું? એનું એના શરીર હોય એ હાજરી પુરાવતો હોય, યસ સર, યસ મેડમ, પણ એ જ્યારે ભણાવતા હોય ને ત્યારે એનું ધ્યાન છે ને બીજી બધી ઇતર પ્રવૃત્તિની અંદર હોય. એટલે એને છે ને કોઈ પણ પ્રકારનું શિક્ષણ એના જીવનની અંદર આવતું નથી. તો આપણે મને સહિત કાર્ય કરવાનું છે. જો જ્યાં મન આપણું લાગે છે ને ત્યાં આપણે અવશ્ય છે ને એના ઉપર કાર્ય કરીએ જ છીએ. દર્શન કરતી વખતે તે આપણું મન ક્યાંય જો ફરતું હોય, ફરે જ છે. એથી આપણને જો દર્શનની સ્મૃતિ રહેતી નથી, યાદે કાંઈ આવતું નથી. પણ જો મોટા પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે કે મને સહિત દર્શન કરે છે. એવું નહીં કે બસ દર્શન કરી લીધા, નિયમ પૂરો થઈ ગયો. યોગીજી મહારાજ એક વખત મુંબઈની અંદર બિરાજમાન હતા અને ત્યારે મોહન સ્વામી મહારાજ છે ને દરરોજ નવા નવા હારો ને બધું બનાવે અને મહારાજને, યોગીજી મહારાજને પ્રસન્ન કરે. એટલે મોહન સ્વામી મહારાજે એક વખત કીધું કે આ સ્વામી દરરોજ તે આવી રીતે હારના દર્શન કરેશ, નિરાતે વખાણ કરેશ, તમને યાદ રહેશે? તો એવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે યોગીજી મહારાજે છેલ્લા 7 દિવસ દરમિયાન જે પણ હાર બનાવ્યા હોય ને એ હારનું જેવું વર્ણન, જેવા હાર બને છે ને એવું જ વર્ણન એમને કરી નાખ્યું, મોહન સ્વામી મહારાજને કર્યું. તો જો આ ખૂબ એકાગ્રતાથી એવો દર્શન કરતા હતા. એ મન એમને પોરવેલું હતું એમાં. ત્યારે આવી નોંધ થઈ શકે, બાકી નોંધ થઈ શકે નહીં. મુંબઈમાં તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને એક મહાનુભાવનો સત્કાર કરવા માટે સ્વામીશ્રીએ સંતોને જણાવ્યું કે પ્રાતઃ પૂજા બાદ છે ને સ્વામીશ્રીએ જ્ઞાન પ્રિય સ્વામીને બોલાવીને કીધું કે ઘનશ્યામ મહારાજને જે પહેરાયો જે હાર છે ને તમે લઈ જજો. એટલે જ્ઞાન પ્રિય સ્વામીએ હાર બતાવીને કીધું કે એ જ હાર છે ને. એટલે સ્વામીશ્રી કે આ ક્યાં એ હાર છે, એ તો લાંબો હતો ને જુદો હતો. એટલે જ્ઞાન પ્રિય સ્વામી આવું સાંભળીને દ્વિધામાં આવી ગયા કે જે મને સ્વામીએ આજ્ઞા કરી એ તું હાર લાવ્યો છું, તોય છતાં કેમ સ્વામી એમ કહે છે કે આ હાર નથી અને બીજો લાંબો હાર છે. એટલે હકીકતમાં ત્યારે બન્યું કેવું કે જ્ઞાન પ્રિય સ્વામી પાસે રહેલો જે હાર હતો ને વહેલી સવારે ભગવાનને ધરાવીને ઉતારી લીધેલો અને સ્વામીશ્રી જ્યારે દર્શન કરવા માટે પધાર્યા ને ત્યાં લાંબો નવો હાર પહેરાવવામાં આવ્યો હતો.
એટલે સ્વામીશ્રી સાચા હતા, પણ બીજા કોઈને આનો ખ્યાલ આવ્યો નહીં. તો જો આ સત્પુરુષના જીવનની અંદર દર્શન કરવાની કળા પણ એટલી જોવા મળે છે. આમ તો છે ને સર્વ કલા કોવિંદ પ્રમુખ સાંઈમાદ મહંત સાંઈમાદ આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. કોઈ એક વિષય નહીં, પણ દરેક વિષયોની અંદર છે ને એવો એક્સપર્ટ હોય ને એવું આપણને જાણવા મળે છે. તેથી જ શ્રીજી મહારાજ સારંગપુર 5ના વચનામૃતમાં પણ કહે છે કે એવી રીતે જે ભગવાનનું પણ મને સહવર્તનમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું, અને બીજાને તો દર્શન થયું છે તો પણ ન થયા જેવું જ છે. આગળ મહારાજ કહે છે કાજે એણે દર્શન કર્યા છે પણ મન તો ક્યાંક ફરતું હોય છે, માટે દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં વિસરી જશે, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે. તો જો મન દઈને આપણે દર્શન કરતા નહીં હોય તો મહારાજ આપણને આ પણ જણાવી દીધું. સાથે સાથે જો આપણે આ વચનામૃતની જ્યારે નિત્ય જ્યારે વાંચન કરતા હોય ને તો દરેક પ્રશ્નોના જવાબ મહારાજે આપેલા જ છે. એ પછી કોઈક આધ્યાત્મિક હોય કે લૌકિક હોય, પરંતુ આ પ્રશ્નો સમજવા શા માટે જરૂરી છે? કારણ કે આ પ્રશ્નો આપણા જીવનની અંદર છે. આપણે દર્શન તો કરીએ છીએ, શરૂઆતની અંદર વાત કરીએ એમ આપણે પ્રસ્તાવના જ બાંધી કે દર્શન કરવા જ્યારે પણ જઈએ ત્યારે આપણે સેલ્ફીની અંદર ફોટા પડાવતા હોય, અથવા તો ભગવાનને દર્શન કરવા હાથ જોડીને પૂરું, નહીં કોઈ પ્રાર્થના, નહીં કોઈ એવો ભાવ, તો પછી ક્યાંથી પ્રતીતિ આવશે? એ ભગવાનની મૂર્તિનું સુખ આવશે જ નહીં. પણ જો આવા કોઈ સંતો આપણે જોઈએ છીએ મહાપુરુષોના જીવનની અંદર, એમની પાસે સાચી રીત છે તો એમને એકાગ્ર મને પણ કરે છે અને મને સહિત દર્શન કરે છે, તો એનું ફળ યથાર્થ સુખ તેમને પ્રાપ્ત પણ થાય છે. હવે આપણે આ દર્શન કળા રહી એ આપણે કેવી રીતે સિદ્ધ કરવી? આપણે દરેકે સિદ્ધ અલગ અલગ બાબતોની અંદર થયેલા હશું ક્ષેત્રની અંદર. તો 4 વસ્તુની આપણે ધ્યાન રાખવાનું છે. એમાં પહેલી જ વસ્તુ છે કે મૂર્તિમાં એક આસ્તિક ભાવ અને જીવંતપણાની ભાવના રાખવાની છે. આસ્તિક અને નાસ્તિક. આસ્તિક કયો છે? કે જે ભગવાનમાં માને છે. નાસ્તિક કોણ છે? તો જે ભગવાનમાં માનતો જ નથી. એ આવી મૂર્તિ પૂજા, થાળ ને આરતી ને એવામાં એને સમયનો બગાડ લાગે છે. તો હકીકતમાં વાસ્તવની અંદર આપણે આસ્તિક શીવી તો આ મૂર્તિમાં રહેલા જે સાક્ષાત ભગવાન રહ્યો ને એ મારો થાળ જમે છે, નેત્ર દ્વારા મને જુએ છે, અરે કાન દ્વારા મારી પ્રાર્થનાને પણ સાંભળે છે. તો ખરેખર છે ને આવી જ્યારે ભાવના હોય ને એ આપણે કેળવીએ તો એ મૂર્તિને આપણે નિરખવાની આખી દ્રષ્ટિ જ બદલાઈ જશે અને આપણું મન પણ એકાગ્ર થઈ છે અને મન સહિત આપણે ભગવાનની ભક્તિ પણ કરીશું. તો આવી રીતે આપણી ભાવના રહીને એક શુદ્ધ રાખવાની છે. પ્રશ્ન ક્યાં થાય છે? દેખાય નહીં અને મારી સામે બોલતા નથી ને જમતા નથી, તો હું શા માટે એવો ભાવ રાખું? પણ છતાં ભગવાન છે, શ્રદ્ધાનો વિષય છે. આની અંદર આપણે આવો અભિગમ રાખવો જ પડશે. આને તો આસ્તિક ભાવ કહેવાય, જીવંતપણાની ભાવના કહેવાય. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગરડા પ્રથમના 68માં કહ્યું છે કે 69 કાળની અંદર દિવ્ય દેહે શ્રી જગન્નાથજીની મૂર્તિમાં પોતે પ્રવેશ કરીને રહ્યા અને એમના નેત્ર દ્વારા પૂજારીનો જે ભક્તિભાવ હતો ને એ અને છળ કપટી બધું મને દેખાતું હતું. તો જો આ એક નક્કર હકીકત છે કે મૂર્તિમાં રહીને ભગવાન આપણને નિહાળે છે. એટલું જ નહીં, સાંભળે પણ છે ને આપણું ભોજન પણ અંગીકાર કરે છે. એ તો એમાંથી ઓછું નથી થતું ને એટલે આપણને મનાતું નથી. તો આ એક ભાવ. અને બીજું એક એ પણ એક ભાવના કે થાળની અંદર આપણે જે ધરાવીએ ને તો ભગવાન છે ને એ આપણને અવશ્ય એ થાળ એ આરોગ્ય છે એટલું જ નહીં, પણ એ જોવે છે કે મારો ભક્ત છે આવું જમે છે તો આપણને વધુમાં વધુ સારામાં સારું એવું ભોજન આપશે, આપણને એટલી પ્રગતિ આપણી કરાવશે આર્થિક રીતે તે, જેથી ભગવાનને સારા થાળ તો એમને જમવા હોય ને, એમને જમવું તો ભોજન હોય ને સારું. તો એના માટે આપણી ઘરની સ્થિતિ પણ બદલાશે, આપણા વિચારો પણ બદલવાના છે. પણ ક્યારે? કે જ્યારે એવો ભાવ હોય ને તો આ શક્ય છે. યોગીજી મહારાજ અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે મૂર્તિમાં આપણે હંમેશા તમને જો આવો જ ભાવ જોવા મળે છે. આપણે એના ઘણા બધા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે. એકવાર તો પૂજારીએ છે ને ઠાકોરજીને રાત્રિના થાળની અંદર સરગવાનું શાક ધરાવેલું, એટલે યોગીજી મહારાજે જોયું એટલે તરત સેવક સંતોને કહ્યું કે રાત્રે થાળમાં છે ને ઠાકોરજીને ટાઈમ થોડોક ઓછો હોય અને સિંગ જમતા થોડીક વાર લાગે, એટલે રાત્રે છે ને આવું શાક ધરાવવું નહીં. વિચાર કરો, આ ભાવ જીવંતપણાનો ભાવ હતો ને તો જ આ શક્ય છે. એકવાર તો ઠાકોરજીને દરિયામાં સ્નાન કરાવેલું,
એટલે પ્રમુખ સ્વામી આજે શુદ્ધ મીઠા પાણીથી સ્નાન કરાવતા એક સેવક સંતને કહ્યું કે જેવી રીતે મોટા પુરુષ ઠાકોરજીમાં જીવનતા જોઈએ છે ને, તો એવી રીતે આપણે પણ આ નિહાળવાથી તો આ દર્શનમાં એકાગ્રતા થઈ જવાય છે. તો જો આવા તો કેટલાય પ્રસંગો છે. એ ભાઈ પ્રસંગો પ્રમુખ સ્વામીનો પ્લેનની અંદર વધુ ઠંડી લાગતી હોય તો ઠાકોરજીને પણ લાગે. અરે મોહન સ્વામીનો એક પ્રસંગ આપણને ખ્યાલ હશે કે જ્યારે તેઓ અમેરિકાની યાત્રાએ જતા ત્યારે બારીમાંથી તડકો આવતો હતો, એ ઠાકોરજી ઉપર પડતો એટલે તરત જ એમને ખબર તો એ આડા આવી ગયા ને એમને તડકો લાગે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને કંઈ થવું પડે નહીં. તો જો આ ભાવ આપણે કેળવીશું તો અવશ્ય આપણા જીવનની અંદર આપણે આગળ વધવાના જ છીએ. બીજું આપણે ભગવાનનો એક મહિમા સમજવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી જ વાતમાં કહ્યું ને કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો મહિમા જેટલો વિશેષ પ્રકારે દ્રઢ આપણે કરીશું એટલા આપણે જીવનમાં આગળ નીકળવાના છીએ. કારણ કે ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય ને તો જ ભગવાનનું નિરંતર આપણને અનુસંધાન રહે. જેમ કરોડ રૂપિયાનો કોહિનૂર હોય અને જો તમારા ખિસ્સામાં હોય, પછી ભલે ગમે એવા વ્યક્તિ તમારી સાથે વાત કરતા હોય, પુસ્તક તમે વાંચતા હોય, પણ તમારું મન ક્યાં હોય? એ ખિસ્સામાં જ હોય. એ ખિસ્સામાં શા માટે મન હોય? એ ત્યાં હીરો છે. તો એમ છે ને, તમે કોઈ પણ કાર્ય કરો પણ ભગવાનનું અનુસંધાન ક્યારે રહે? કે જ્યારે એનો તમે યથાર્થ રીતે મહિમા સમજ્યા હોય ને તો આ શક્ય છે. જેમ ભગવાન કોહિનૂર હીરાથી પણ જો આપણને અતિ અધિક મળ્યા છે એમ સમજાઈ જાય ને તો ભગવાનમાં વૃત્તિ આપણી સહેજે સહેજે પરોવાઈ પણ જાય. અને એ વચનામૃતની અંદર તો ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે. હવે ચિંતામણીનો મહિમા આપણને ખ્યાલ છે કે ચિંતવો ને તે મળે, જે વિચારો એ તમને પ્રાપ્ત થાય. તો એમ આપણને આવા ભગવાન અને આવા સંત મળ્યા છે તો એ ભગવાનની મૂર્તિનું સુખ કે ઐશ્વર્ય કે સામર્થ્યનો આપણને જો યથાર્થ રૂપે ખ્યાલ આવે ને તો ખરેખર છે ને મૂર્તિમાં મન આપણું એકાગ્ર થઈ જાય. અને જે કામ કરવાનું છે, દર્શનની કળા શીખવાની છે, સિદ્ધ પણ થઈ જાય. ભગવાન સુખ આગળ જગતનું સુખ રહ્યું ને એ કાંક વિષ્ટા સમાન છે. અને આ કાંક વિષ્ટા કાગડાને કેમ નકરું એવામાં જ તે રસ એઠવાડવામાં. એમ વચનામૃતના સાળંગપુરમાં એકમાંય તે શ્રીજી મહારાજે કીધું કે અનંત કોટી બ્રહ્માંડોના વિષય સુખ ભગવાન એક રોમના કોટીમાં ભાગ બરાબર થાય નહીં. તો આપણને જે આ વિષયોની પ્રાપ્તિ થઈ છે ને, પંચ વિષયો જે તમે કહો છો, આ પંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ સાવ તુચ્છ છે. એક રોમના કોટીના ભાગમાં બરાબર નથી થતું. શ્રીજી મહારાજે પોતે કહેલું છે કે આ મહિમાના વચનોને અંતરમાં ધારીને જો દર્શન કરીએ ને તો વૃત્તિ પરોવાનું અઘરું પડે નહીં. જો આપણને અઘરું લાગતું હોય ને તો સમજવું કે આપણને આપણી એની સાચી રીત નથી ખબર. એક ત્રીજી બાબત આપણે સિદ્ધ કરવા માટે સમજવું પડશે, પ્રીતિ. કારણ કે જેની સાથે પ્રીતિ હોય ને એના મનમાં આપણે સહેજે સહેજે જોડાઈ જઈએ. એટલા માટે આપણે જે ભગવાન અને સંત મળ્યા છે તો આ સંતને ભગવાન આપણા મા બાપ, પુત્ર કે કેમ પત્ની જેવું જો હેત રાખવાનું કહ્યું છે. કારણ કે એવું હેત હશે ને તો એમાં આપણે અવશ્ય જોડાઈ જશું. એક ડૉક્ટરના ઘરે છે ને 2 વર્ષનો બાબો હતો. એટલે સંતો એમના દવાખાને છે ને પધરામણી કરવા માટે ગયા. એટલે સંતો તો સામે ચેર ઉપર બેઠેલા. એટલે થોડી વાર છે ને ડૉક્ટરે ઘરે ફોન કર્યો એની પત્નીને અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે બાબો કેમ છે, દૂધ પીધું ને? આ બધા પ્રશ્નો 2-5 પૂછી નાખ્યા. પછી થોડોક સમય પસાર થયો ને પાછો ફોન કર્યો એની પત્નીને અને કીધું બાબાને નવરાવ્યો ને પાછો, ગરમ કે ઠંડુ પાણી કયું મિક્સ કરીને હરખી રીતના નવરાવ્યો છે ને? પછી બીજો પ્રશ્ન પૂછી નાખ્યો કે એને ખવરાયું કે ન ખવરાયું, એને ઊંઘ બરાબર તો આવી જ થી ને, રડતો તો નહોતો ને? એટલે આવા બધા પ્રશ્નો છે ને વારે ઘડીએ પૂછતો જાય. એટલે દવાખાનાનું જો કામકાજ કરતા કરતા તે એ ડૉક્ટરને નિરંતર સ્મૃતિ કઈ રહેતી હતી? એના બાબાની સ્મૃતિ હતી. કારણ શું હતું? એ બાબા માટે એને અનંત પ્રેમ હતો, લાગણી હતી, પ્રીતિ હતી. એમ આપણને એક વખત ભગવાનમાં અને સંતની અંદર દ્રઢ પ્રીતિ થઈ જાય ને તો ભગવાન સિવાય બીજું કાંઈ સાંભળે નહીં. તો અવશ્ય આપણે પ્રીતિ કેળવવાની છે, શીખવાની છે. જેમ આપણે મા બાપ કે આપણી પત્ની હોય, ભાઈ બહેનમાં કેવી પ્રીતિ છે, કેવો લગ. આપણે ભલે ભાઈ બહેન ગમે એટલા બાંધતા હોય પણ અન્ય વ્યક્તિ કોઈક તમારા ભાઈને મારે તો કંઈક કહે તો કેવા તમે એક થઈ જાઓ છો. તો એ પ્રીતિ હતી, પ્રેમ છે. એટલે ચોથું છે અભ્યાસ. અભ્યાસથી કોઈ પણ વ્યક્તિ આગળ વધે છે. શ્રીજી મહારાજે એટલે જ કહ્યું ને કે મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ
એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે અભ્યાસ એનો કોણ તું પુત્ર, અરે અભ્યાસ તું કર, અભ્યાસથી આ શક્ય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહે છે કે જીવ તો બધાય સારા છે, પરંતુ અખંડ ચિંતન નથી થતું, કારણ કે અભ્યાસ નથી. બધાય જીવો સારા જ છે, અને દુર્લભો મનુષ્ય દેહ, આ મનુષ્ય દેહ મળવો એ જ દુર્લભ છે. 84 લાખ યોની બાદ આ મનુષ્ય દેહ મળે છે, પરંતુ આ જીવને આપણે આ કોઈ પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, રૂપ, રસ, ગંધ, આ બધી પંચ વિષયોમાં, સ્વભાવોમાં, પ્રકૃતિની અંદર તે જોઈ આમ આપણે કહેવાય ને કે સાવ ગટરમાં આપણે કરતા હોય કામ, તો ભાઈ ભગવાનનું એ સુખ ક્યાંથી મળવાનું છે? થોડીક આપણે વૃત્તિ પલટાવીને મૂર્તિને થોડીક અંતરમાં ઉતારવાનો અભ્યાસ કરવાનો છે. જેમ કોઈ KG1માં બાળકને એકડા કે કોક બારક્ષરી એવું કંઈ આવડતું ન હોય, પણ જેમ જેમ એકડો દરરોજ કૂટતો જાય, અરે અમુક તો મહિને એકડો શીખે, પછી મહિને બગડો તગડો ચોગડો શીખે, પછી 10 શીખી જાય ને પછી વાંધો ન આવે. તો એમ છે ને, જો વાંધો ક્યારે ન આવ્યો, 10 સુધી વાંધો આવશે, પછી નહીં આવે, તો પછી તમે 1000 કરોડો લાખો 10 કરોડો અબજો સુધી સંખ્યા જ્ઞાન તમને આવડી જશે. તો જો સામાન્ય એવો વ્યક્તિને પણ અભ્યાસ કરવામાં એકડા જ છે, ABCD જે નોર્મલ લાગે, તો એને અભ્યાસ કરવો પડે છે. તો આ તો ભગવાનનું સુખ મેળવવાનું છે, તો એના માટે તો આપણે એનો અભ્યાસ કરવો જ જોઈશે, તો જ તે મૂર્તિ ઇદમ આપણને સાંભળશે. નકર જો સૂતરની નરમ દોરડી હોય અને કૂવામાં કાંઠા ઉપર આપણે પથ્થર ઉપર કાંપા કેવા પડી જાય, એમ દર્શન કર્યા પછી તે એમનું સતત મન રહ્યું ને ચિંતન કરવામાં આવે ને, તો નિત્ય અભ્યાસથી અવશ્ય એ અખંડ મૂર્તિ દેખાય છે. અને સાચી દર્શન કરવાનું એ અંતિમ એક પરિણામ છે. આપણને એવી પ્રતીતિ થઈ, આપણને ફળ મળી ગયું, સમજી લેવાનું, આપણને દર્શન કરવાનું આવડી ગયું. જો આ એક આધ્યાત્મિક એવી સાધના છે કે કોઈ એક વિષય ઉપર આપણે કાર્ય કરવાનું નથી. જેમ દરેક બાબતો, કેમ આપણે લોકની અંદર બધાય આપણે સંબંધો સાચવીએ, એ કંઈ સંબંધ બગડે ને એનું ધ્યાન રાખીએ, એમાં આધ્યાત્મિક માર્ગની અંદર આપણે ભગવાનનો અને આત્યંતિક કલ્યાણ કરવું છે ને, એ કંઈ કસર રહેવા દેવી નથી. તો બધા વિષયો પ્રત્યેનું જ્ઞાન આપણી પાસે હોવું પડે, એટલું જ નહીં, પ્રતીતિમાં આપણે હોવું જરૂરી છે. સત્પુરુષને ઓળખ્યા કામ પૂરું થઈ જતું નથી. નિયમો, આજ્ઞાઓ, જે ઉપાસના છે, આ બધું દ્રઢ વિશે પાલન કરવું પડશે. હાલો હું એમ કહું નિષ્ઠા દ્રઢ થઈ ગઈ, તો બસ નિષ્ઠા દ્રઢ થઈ ગઈ પૂરું થઈ ગયું? શું નિયમ નિશ્ચય નહીં રાખીએ? રાખવું જ પડશે. સાચા ભક્તના એ જ લક્ષણો છે, નિયમ નિશ્ચય પક્ષ. તો એમ આપણને જે ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિ અલૌકિક છે, અને હજારો કરોડો વર્ષો પ્રાપ્તિમાં આવા ભગવાન અને સંત એ આપણને મળ્યા નથી ને, એવા આપણને મળ્યા છે. અને આ ગુણાતીત સત્પુરુષની અંદર પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજમાં વિરાજમાન છે, તો એમનું સતત આપણે મનન ચિંતન કરવાનું છે. કારણ કે નિત્ય અભ્યાસથી આ અવશ્ય આપણને અખંડ મૂર્તિ દેખાશે, અને એ પરિણામ પણ સાચું પ્રાપ્ત થવાનું જ છે. તો મૂર્તિને અંતરમાં આપણે ઉતારવા માટે દર્શન કરતાં કરતાં જે દ્રષ્ટિએ વૃત્તિ રહીને એને પલટાવવાની છે. ધરમપુરના રાણી કુશળ કુંવરબા, તેઓ દર્શન કેવી રીતે કરે? આમ તો મહારાજે તે વચનામૃતની અંદર એમનો સંદર્ભ લઈને કહેલું કે આ ધરમપુરના જે કુશળ કુંવરબા રહ્યા ને, જે એવી રીતે દર્શન કરે છે ને, એવા દરેકે દર્શન કરતા શીખવું. કારણ કે આ કુશળ કુંવરબા કઈ રીતે દર્શન કરતા? તો મૂર્તિ આમ પલટાવતા. હવે શરૂઆતની અંદર છે ને ખુલ્લા નેત્ર સાથે ભગવાનના દર્શન કરે, પછી નેત્ર મીચી પછી મૂર્તિ ધારવાનો પ્રયત્ન કરે. જો મૂર્તિ ન ધરાય ને, તો ફરી વખત એમના નેત્ર ખોલે અને દર્શન કરે, અને ફરી નેત્ર મીચીને મૂર્તિ ધારે. એમ એવી રીતે એમને અભ્યાસ રાખ્યો ને, તેમને સતત મૂર્તિ રહીને મહારાજની અંદરમાં ઉતરી ગઈ અને દર્શન પણ થતા. તો આવી રીતે આપણે રોમાંચિત ગાત્ર સાથે અને ગદગદ ભાવે જો મહિમાએ સહિત ભગવાન કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આપણે જો દર્શન કરીએ ને, તો આપણે અંતરની અંદર અત્યંત સુખ અને શાંતિ અને આનંદ પ્રાપ્ત થશે. પછી આ લોક લાજનું કોઈ જોશે નહીં. જો આપણે જોતા હોય ને તો સમજવું કે હજી આપણે એમાં દ્રઢ આપણે એ નિષ્ઠા તો થઈ છે, પણ ખરેખર દર્શનની કળા આપણને આવડી નથી. તો દર્શનની કળા એક અગત્યનો અને મહત્વનો મુદ્દો છે. હિન્દુ ધર્મની અંદર મૂર્તિ પૂજા એક સિદ્ધાંત તરીકે ચોથી વાત છે. મૂર્તિ પૂજાને જો માનતા હોય તો એ આપણે એ કળા શીખવી જરૂરી છે, કે એમાં પણ ભગવાન સાંગોપાંગ વિરાજમાન છે. તો ભગવાનની મૂર્તિનું જે સુખ રહ્યું ને,
અને શાશ્વત આનંદ પ્રાપ્ત કરવા માટે, ભગવાનને ગમે એમને રાજી કરવા માટે આપણે આ દર્શન કરવા અવશ્ય શીખવી. તો આજથી આપણે દરેક હરિભક્તો, મુમુક્ષુ, દરેક જનો ગમે તે મંદિરે જાય, સંપ્રદાયે જાય, મૂર્તિઓ તમે જો ઘરે પણ હોય તો એવો ભાવ સાથે વાત કરીએ, એવા દર્શન સાથે કરીએ કે ખરેખર ભગવાન પણ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય કે ખરેખર આ ભક્તને છે ને દર્શન કરતા આવડે છે અને રીત ખબર છે, અને આપણને અખંડ સુખ અને શાંતિ પણ પ્રાપ્ત થવાની જ છે. કારણ કે ભગવાન અને સંત રાજી થાય તો બીજું તો બધું સાઈડમાં આવતું જાય જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ દર્શન કળા માટે અમારું મન એકાગ્ર થાય, સાથે સાથે એકાગ્ર સાથે અમારું મન જે વૃત્તિ રહી ભગવાનમાં જ પરોવાય. અમે સિદ્ધ કરવા માટે અમે અભ્યાસ કરીએ, અમે પ્રીતિ એ સહિત તમારા દર્શન કરીએ, અને એક પ્રકારનું એક જીવંતપણાની ભાવના અમારા જીવનની અંદર દ્રઢ થાય, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.